ગુરુ શિષ્યનો સંબંધ એક પવિત્ર સંબંધ હોય છે, પરંતુ જો આ સંબંધ મર્યાદાઓ ઓળંગી જાય તો રાજકોટમાંથી ગુરુ શિષ્યના સંબંધને લજવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જૂના વિદ્યાર્થીએ તેની શિક્ષિકા સાથે લગ્નની લાલચ આપી ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ મામલે પીડિત શિક્ષિકાએ ગંભીર આક્ષેપો લગાવી ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટનો એક યુવાન વર્ષ 2012-13 દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, ત્યારે તે જ મહિલા શિક્ષિકા પાસે ભણતો હતો અને તે શિક્ષિકા સાથે વર્ષ 2024માં સોશિયલ મીડિયા મારફતે ફરી સંપર્કમાં આવ્યો હતો અને જૂની ઓળખાણના આધાર પર વિશ્વાસ જીત્યા બાદ આ સમગ્ર ઘટનાક્રમ આગળ વધ્યો અને આક્ષેપો મુજબ આરોપીએ લગ્નની લાલચ આપીને લગભગ 2 વર્ષ સુધી મહિલા સાથે સંબંધ રાખ્યા હતા અને આ દરમિયાન તેણે ભાવાત્મક રીતે નજીક આવીને મહિલાનું શોષણ કર્યું હતું, તેમજ વિશ્વાસનો લાભ લઈ તેની પાસેથી સોનું ચાંદી અને રોકડ મળીને અંદાજે 6 લાખથી વધુની રકમ પણ મેળવી લીધી હતી. તેના કારણે આ મામલો વધુ ગંભીર બની ગયો છે. આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીની અન્ય યુવતી સાથે સગાઈ થઈ હોવાની જાણ ભોગ બનનાર મહિલાને થઈ અને ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવતા તેણીએ કાયદાનો દરવાજો ખટખટાવ્યો હતો અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે, જે હાલમાં અમૂલ પાર્લર ચલાવતો હોવાની વિગતો પણ સામે આવી રહી છે અને પોલીસ તપાસમાં હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. સાંભળો આ મામલે પીડિતાએ શું ખુલાસા કર્યા છે. ફરિયાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી, શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ. એ દરમિયાન જ એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવે છે અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને મારું સેવિંગ, મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે અને જે હાલ પછી મને લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરે છે. ખાલી અમૂલ પાર્લરનું શોપ છે, અમૂલ પાર્લરની કઈ રીતે બેન કોન્ટેક્ટ કર્યો તો આપને? હા સર, એકચ્યુઅલી મેં કીધું એમ જ કે મારી શાળામાં ત્યાં સિનિયરમાં સ્ટુડન્ટ હતા, ત્યાં અભ્યાસ કરતા હતા અને એના થકી અમે લોકો ફેસબુક ફ્રેન્ડ હતા અને ત્યારથી પછી 10-12 વર્ષ પછી એણે મને કોન્ટેક્ટ કરેલો અને મારા સ્ટાફ સાથે અને એમના મિત્ર દ્વારા એને મારા અંગત મતલબ મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને સિંગલ છું. એના કારણે એણે મારો કોન્ટેક્ટ કરેલો હતો અને પહેલેથી જ એનો ઈરાદો એવો હતો કે આ વ્યક્તિ એકલી રહે છે તો હું આની સાથે આવી રીતના આગળ રિલેશન વધારું. કેટલામાં ધોરણમાં અભ્યાસ કરતો હતો? સર, જ્યારે હું 2012 અને 13 મેં સ્કૂલ જોઈન કરી ત્યારે એ વિદ્યાર્થી 10મા ધોરણમાં હતા. હા સર, આ જ દરમિયાન એમણે મારી સાથે એમના પછી મારું કોન્ટેક્ટ એમના 2024 જૂનથી એમણે મારો કોન્ટેક્ટ કરેલો હતો અને લાસ્ટ 2025 ડિસેમ્બર સુધી. એ ડિસેમ્બર સુધીમાં એમણે નવેમ્બરમાં મને ખબર પડી માર્ચ મહિનામાં જ એમના જ મહિલા મિત્ર સાથે એમણે સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ મને છેલ્લા 10 મહિના સુધી ખબર ના પડવા દીધી અને મને એવું જ કીધું કે હું તમારી જોડે જ મેરેજ કરવા માંગુ છું અને આપણે બહાર ફોરેનમાં આપણે સ્થાયી થવું છે, એટલે એના માટે એણે મને જોબ બી મુકાવડાવી દીધી હતી મારી અને ફોરેન જવાની તૈયારી કરાવડાવી હતી. અને જ્યારે ખબર પડી સર કે એમની સગાઈ થઈ ગઈ છે, એમના મમ્મી અને એમના મંગેતર મારા ઘરે આવીને મારી સાથે બહુ બધી મને અપશબ્દો કીધેલા છે, ન બોલવાનું બોલેલા છે અને એમના મમ્મી ખાસ જે મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે. એમના મંગેતર પણ આવેલા હતા મારા ઘરે અને મને એવું કીધેલું કે આમની સગાઈ થઈ ગઈ છે, તમે આને કેવી રીતના આમને મારા
છોકરાને તો પૈસાથી ફસાયો છે, તું એટલી બધી મોટી કરોડપતિની દીકરી છો કે તું બધાને બોલાવે છે. અને સર ન બોલવાના ઘણા બધા શબ્દો બોલેલા છે. અને ખાસ કરીને મને એવું કીધેલું છે કે તું મને ઓળખતી નથી. એમના માતાએ, તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું અને રૈયાણીની દીકરી છું. આવા બધા શબ્દો બોલી અને મને ધાક ધમકી આપેલી. જ્યારે ખબર પડી કે એમને પોતે પકડાઈ ગયો મારા ઘરે, એની મંગેતર એને ફોલો કર્યો એટલે મારા ઘરે જ પકડાઈ ગયો છે. અને સર આ 1.5 વર્ષમાં મારા ઘરે સવાર બપોર સાંજ 3 ટાઈમ મારા ઘરે આવતો અને એઝ અ મને વાઇફની જેમ ટ્રીટ કરેલી છે સર. અને અમે કન્ટિન્યુ આ 1.5 વર્ષમાં બહાર જઈ આવેલા છીએ. ઓલમોસ્ટ ગુજરાતમાં એણે મને 4 ધામની યાત્રા કરાવેલી છે અને થાઈલેન્ડ મે મહિનામાં મને 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો. અને આ બધામાં જ આટલા મહિનામાં એણે મને જરા કે છે ને ભનક ના લાગવા દીધી કે એની સગાઈ થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ. અને પછીથી કન્ટિન્યુ મારે ડિસેમ્બર સુધી મારી સાથે રિલેશન રાખ્યા. અને એ પછી સર મને જ્યારે ખબર પડી કે એમના સગાઈ થઈ ગઈ છે તો મેં એમ કીધું કે તમે આપણું જે કંઈ હવે, અને મને એવું કીધું કે મારા ઘરેથી મને પ્રેશર કરીને મને સગાઈ કરાવી છે. સર જો પ્રેશર કરીને સગાઈ કરાવી હોય તો એ કાસ્ટ એ લોકો લેવા પટેલ છે, તો પટેલ કાસ્ટમાં જ કરાવેલી હોય એમના પેરેન્ટ્સે, બરાબર. તો હાલ એમના પેરેન્ટ્સે પટેલ કાસ્ટમાં નથી કરાવેલી. એમના જે મંગેતર છે એ સોલંકી છે. તો સર આ જે છે એ વિચારો તમે ખોટું રીતે જ મારી સાથે એણે પહેલેથી જ આગળ વધેલા છે. અને એ પછી મને એવું કહે છે કે મારે એમની સાથે સગાઈ તોડી નાખવી છે. તમને તો ખબર છે પટેલમાં ચટ મંગની અને પટ બિહા હોય છે. તો મારે તમારી સાથે જો ખોટું કરવું હોય તો હું આમની તમારી સાથે કેવી રીતના હું રહી શકું? આ લોકોએ મને ધરાડથી, મતલબ મારા પેરેન્ટ્સે મને ધરાડથી સગાઈ કરાવી છે અને મારે એ સગાઈમાં મતલબ મારી સગાઈ તોડી નાખી છે અને મેરેજ તમારી સાથે જ કરવા છે અને મારે તમારી સાથે જ બહાર સ્થાયી થવું છે. અને આ કર્યા પછી સર પછી એણે મારા થોડા ટાઈમમાં જ મને બ્લોક કરી દીધી. મારા બધા ફોન મેસેજ કોલના આન્સર નહોતા આપતા. એ પછીથી મેં એમને કીધું કે હવે તમારે મને પ્રોપરલી આન્સર કરો થોડા ટાઈમ પછી જ. એટલે મને સર કન્ટિન્યુ મારા ટાઈમમાં એણે મને એવું કીધું કે મારે સગાઈ તોડવી છે, મારે તમારી સાથે જ રહેવું છે. તો મેં કીધું હવે આ કન્ટિન્યુ 1.5-2 મહિના સર થઈ ગયા આ ટાઈમને. પછી મેં પ્રેશર કર્યું કે યા તો તમે મેં કીધું ત્યાં સગાઈ તોડો યા તો મારી સાથે રિલેશન પૂરા કરો, બરાબર સર. તો એણે એ ટાઈમમાં છે મને નંબર બ્લોક કર્યા, મારો કોન્ટેક્ટ કરવાનું બંધ કરી દીધું અને મારા ઘરે આવવાનું બંધ કરી દીધું સર. ત્યારે હું એમના શોપે ગઈ અને શોપે હું જ્યારે ગઈ ત્યારે મને એના એવા શબ્દો કીધા કે હું તમને ઓળખતો નથી, તમે કોણ છો, અહીંથી નીકળ. અને મેં કીધું કે જે કંઈ આપણો પૈસાનો વહીવટ થયેલો છે એ મેં કીધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો એમણે મને એમ કીધું ક્યાં પૈસા, તમે મને કોઈ પૈસા નથી આપેલા અને હું તમને ઓળખતો નથી. આ શબ્દો એમણે મને કીધેલા સર. કેટલા રૂપિયા તમારી સાથે? સર અંદાજે છે ને ટોટલી મારા 6,34,000 ઉપરનું છે. 34,000 નું મારું ગોલ્ડ એણે વેચી નાખેલું છે અને 6,000 અંદાજે આ 6 લાખ, સોરી 6 લાખ રૂપિયા અને 34,000 નું એણે મારું ગોલ્ડ વેચાવ્યું. આ ઘટના સામાન્ય ઘટના નથી, કારણ કે ગુરુ શિષ્યના સંબંધોને સીધો અસર કરે છે. આ મામલો સમગ્ર પંથકમાં ચકચાર મચાવી ગયો છે અને આવા કિસ્સાઓ પર લોકો સવાલ ઊભા કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા જૂના સંબંધો ફરી જોડાતા હોવા છતાં વિશ્વાસ રાખતા પહેલા સાવચેતી રાખવી કેટલી જરૂરી બની ગઈ છે, કારણ કે આવા કિસ્સાઓમાં ભાવાત્મક છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવવાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ કેસમાં આરોપીને ક્યારે ઝડપી પાડે છે અને આગળની તપાસમાં હજુ કયા નવા ખુલાસા થાય છે. પરંતુ હાલ માટે રાજકોટનો આ કિસ્સો સમાજ માટે ચેતવણી સમાન બની ગયો છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.